હાય, હું છું ડૉક્ટર આઝાદી પટેલ, સિનિયર આઈવીએફ કન્સલ્ટન્ટ અને ક્લિનિકલ લીડર તરીકે અહીંયા આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સમાં પ્રેક્ટિસ કરું છું. આજે હું વાત કરવાની છું કે ડોનર એગ આઈવીએફ એટલે શું. ડોનર એગ એટલે કોઈ બીજા સ્ત્રીના બીજમાંથી ઈંડા ખેંચી તમારા હસબન્ડના સ્પર્મ જોડે એ ઈંડાને ફર્ટિલાઇઝ કરવાના કે ફલન કરવાના અને એમાંથી જે ગર્ભ બને એને આપણે ટ્રાન્સફર કરીએ, એ આખી પ્રોસિજરને ડોનર એગ આઈવીએફ કહેવાય છે. અને માની લો તમારા હસબન્ડના પુરુષ બીજમાં બી પ્રોબ્લેમ્સ છે, તો એ જ ડોનરના બીજ લઈ અને ડોનરના સીમેન કે વીર્ય લઈને ફલન કરી અને જે ગર્ભ બનાવીએ એને ડોનર એમ્બ્રિયો કહેવામાં આવતું હોય છે. હવે આ કયા કેસીસમાં ઇન્ડિકેટેડ હોય છે? માની લો તમારી ઉંમર ખૂબ વધારે છે, એટલે 38-40 વર્ષથી ઉપરની ઉંમર છે, કાં તો તમને મેનોપોઝ આવી ગયો છે, કાં તો તમને મેનોપોઝ આવવાની તૈયારીમાં છે, કાં તો તમને આગળ આઈવીએફ થયેલું છે, મલ્ટિપલ આઈવીએફ થયા છે પણ એ રિઝલ્ટ નથી આપી રહ્યું પોતાના બીજથી, કાં તો તમે આગળ પોતાના બીજથી આઈવીએફ કરાવ્યું છે અને ગર્ભ નોર્મલ નથી મળી રહ્યા, કાં તો મલ્ટિપલ વાર આઈવીએફ થયું છે અને રિઝલ્ટ નથી મળી રહ્યું. આ બધા જ કેસીસમાં ડોનર એગ આઈવીએફની સલાહ આપવામાં આવતી હોય છે.